એવરીવન ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો એ સવારના વાગી ગયા છે 7:30 અને અહીંયા બધાએ ચા નાસ્તો કરી લીધો છે અને મારો કચરો પણ બધી વળાઈ ગયો છે અને તો બધા ચા નાસ્તો કરી લીધો. તો આટલી ભાખરી હજુ વધી છે અને એમાં સમસ્ત મેથીના ભજીયા નીચેથી આવી ગયા છે. જો આજે ભાખરીમાં છે ને થોડી વધારે બનાવી દીધી છે કેમ કે અમારે જવાનું છે બહાર. બપોરે પણ છોકરાઓ ખાઈ લે એટલા માટે આમ તો નીચે ખાઈ લેશે. કદાચ અનુષ્કાને એવું છે કે રોટલો ના ખાઈ લે દીધી છે ખાઈ લેશે. મેથીના ભજીયા છે થોડી પછી કંઈ ચા નાસ્તો કરે છે તેમના નહીં ખવાય. ચલો બધા છોકરાઓ ઉઠી ગયા છે. કચરો બધાથી વાળી લીધું છે. મારે નીચે જવાનું છે. રાશે બધું કરવાનું છે. બાળકો શું કરી રહ્યા છે? રમી રહ્યા છે. તો જો અહીંયા અમે મામાના ઘેર જવાની તૈયારી કરી રહ્યા હતા પણ એક જણ રિસાઈ ગયું છે. એને પણ આવું છે એટલે હવે પ્રોગ્રામ કેન્સલ થયો છે કેમ કે એને કાલનો દિવસ પેપર છે. હવે મંગળવારે જઈશું. કાલે એનું એક પેપર પતી જાય પછી મંગળવારે જઈશું. પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે તો હવે મંગળવારે જઈશું. તો ચાલો હવે ઘરના કામ બધા પતાવી દઈએ કેમ કે કપડાં એકલા ધોવાના બાકી હતા. અનુષ્કા જાય છે આનંદ પાણી લેવા માટે. तो हमें जैसे मंगलवारे दृष्टि ने लेने कि पे दृष्टि क्या कर रही है? बेल की मरम्मत कर रही है. हाँ, पानी एकदम चौकी चट कर दीदी से लक्ष्मी बेल ने मनी प्लांट. ये जो हमारा कपड़ा धोई रहा है विराटना रमकड़ा जो तो कई बार जाए એટલે રમકડું લેવું કે કપડા હજી થોડી વાર છે. હજુ વાગી ગયા છે અહીંયા 11:30 વાગી ગયા છે. જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા જો આજે મસ્ત મસ્ત છત્રી આવી ગઈ છે. છત્રી કઈથી મળી? બસમાંથી કોઈની છત્રી મળી ગઈ છે બસમાંથી. તો છોકરા ઉઠાઈ લાયા. કોઈની રહી ગઈ છે તો લટકાવી દીધી છે. કેટલું મસ્ત લાગે છે. તો ગાઈસ જો બધું કર્યાનું ખલાસ થઈ ગયું હતું. તો આજે રજા છે એટલે જો વિરાટના પપ્પા છે ને બધું લાવી દીધું છે બધું કેમ કે રવિવાર ત્યારે જ રજા હોય એટલે પછી ટાઈમ મળે ને. દાળ ખાંડ પૌવા ઘઉં પણ આવી ગયા છે. તો વિરાટ ઘઉં પર લક્ષણી ખાઈ રહ્યો છે. બધું મૂકી દે એટલે જગ્યા થઈ જવા છે. જો ये क्या है? चाना मसाला ये नीला कुछ आ रहा है हमारे सामने. કાલે બી કબાટમાં મૂકી દઈશું.
તો સવારમાં લોકોની મસ્તી ચાલુ થઈ ગઈ છે. વિરાટ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મસ્ત મસ્ત મુઠિયા વગાડી દીધા છે ચા સાથે ખાવા. આજે દ્રષ્ટિ પર યાદી થઈ ગઈ છે. આજે દ્રષ્ટિનું છેલ્લું પેપર છે. રિઝલ્ટ આવશે તારે. અરે રવા દે મસલા. દ્રષ્ટિએ નવા બૂટ જો કેટલી ચિંતા છે. નહીં પહેરી જાય બગડી જશે. ના બગડેલી જો જૂના કાઢ્યા પછી નવા મૂકી પહેરવા તો લાયા. પહેર દે. હા તો શોકેસમાં મૂકી દે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે જમવા છો. તો સવારના અહીંયા જો વાગી ગયા છે 11:30. બધું કામ મારું પતી ગયું છે. હજુ કપડાં ધોઈ રહ્યા છે. અહીંયા જો સવારમાં તો મુઠિયા બનાવતા નથી. શાક બનાવી દીધું છે. થોડી વાર રોટલી બનાવવાની બાકી છે. આવી ગયા છે. અનુષ્કા દ્રષ્ટિ ગઈ છે. આજે એના છેલ્લો પેપર છે. આજે ચિત્રમાં પણ આવી ગયા છે. મમ્મી મુઠિયા છે બેટા, ખાઈ લો ને. શાક બની ગયું છે. હવે રોટલી બનાવી દો. હા નહીં વિરાટ ફૂલેવાર. અને અહીંયા વિરાટને પણ ભૂખ લાગી ગઈ છે. તો જો વિરાટ બેસી ગયો છે અહીંયા શક્કર પેડા ખાવા માટે. વીરુ શું કરો? વીરુ પેન જતો ચશ્મા આવી જાય બેટા. ત્યાં આગળ જતો રહે. જા હેડો લાવ લઈ લો હેડો. ચણા ચોર અત્યારે નહીં ખાવા મને હતા ખાતા બેટા. આવું જમવાની રોટલી શાક ખાઈ જવાનું. 12 તો થઈ ગયા. તો આજે મારે બનાવવાની છે સેવ. એટલે છે ઘઉંનો લોટ છે એટલે ભરવા માટે મૂકી દીધું છે. જો અહીંયા ઘઉંનો લોટ છે. ત્યાંથી દળવા માટે મૂકી દીધું છે. અને કપડાં પણ મારા ધોવાઈ ગયા છે. અહીંયા થોડી વાર બાકી છે. અહીંયા થોડા કપડાં મારા બાકી છે ધોવાના. વાસણ કરીને ઘસી કરે છે. પછી શાક પછી રોટલી બનાવી દઈએ અને પછી અમારા પોપટ જો શું કરી રહ્યા છે. કચરા પોતું તો થઈ ગયું છે પણ હવે મારે છે ને રોટલી બનાવવાની બાકી છે. તો ચાલો હું ફટાફટ રોટલી બનાવી દઉં. શાક ચડી જાય એટલે એક બાજુ રોટલી બનાવી દઈએ. ત્યાં સુધી કપડાં ધોવાઈ જશે પછી સૂકવી દઈએ અને પછી સેવ બનાવવાનું ચાલુ કરીએ. વિરાટના પપ્પા આવી ગયા અને શું લાવે છે ખબર નહીં. હવે કેક લઈને આવે છે પૂછડીમાં. શું લાવે છે? કાંઈ બતાજે. એ શું? અમેરિકન ચોકલેટ બતાવજે. અમેરિકન ચોકલેટો કેવી આવે? પેશન્ટ આપી બનાવવા તો જાય પણ ચોકલેટ લઈને આવે અમેરિકાની. જો કેટલી મસ્ત મસ્ત ચોકલેટ આવી ગઈ છે. મિલ્ક લીપ હા પડી ગઈ. કેટલી બધી આવી ગઈ છે. જો
અમેરિકામાં ચોકલેટો સસ્તી મળતી હશે એવું લાગે. અમેરિકાવાળાના દાંત બનાવવાના હતા ને એટલે ચોકલેટ પણ આવી ગઈ છે. ચાલો ફ્રીજમાં મૂકી દઈએ કેમ કે છે ને ઢીલી થઈ ગઈ છે થોડી, તો કડક થઈ ગઈ થોડી. તો ગાઈસ અહીંયા જો 3 વાગી ગયા છે અને મેં છે ને આટલો બધો લોટ બાંધી દીધો છે સેવ માટે. તો ચાલો સેવ બનાવી દઈએ. અને અહીંયા જો ખજૂર પર આવવા માંડી છે. કોઈ આવે છે ને તો ખજૂર લઈને આવે છે. આવી ગઈ છે બીજી થોડી પર અમે તો સેવ બનાવે છે તો મેં લોટ બાંધી દીધો છે અને બધું તૈયાર કરી દીધું છે. તો ચાલો સેવ બનાવી દઈએ આપણે. અને અહીંયા બધા છોકરાઓ પણ રેડી થઈ ગયા છે સેવ બનાવવા માટે. કાવ્યાનો બધા જો સંચો પણ ગોઠવી દીધો છે. તો ચાલો બનાવી દઈએ સેવ. આ તો ખાવા આવે છે. લે આ કરો ના કરે જો તમે જોઈ શકો છો એ બધે પાપડી એટલે કે સેવો બનવાની ચાલુ થઈ ગઈ છે અને વિરાટ ફેરવે છે કાચબાની સ્પીડમાં. વિરાટ 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 ફીમ ફાસ વિરાટ. તો તમે જોઈ શકો છો સેવ કરી રહી છે. 5 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે જો સેવ બનાવીને એકદમ ફ્રી થઈ ગયા છે. ચા પણ પી લીધી છે. ચા મૂકીને અને જો અમારા 2 ફૂલ આવ્યા છે. તો એક ફૂલ આવ્યા છે કોબીજ અને બીજા ફૂલ આવ્યા છે ટામેટા. બધું શાકભાજી આ તો મફતનું બધું આવી ગયું છે. હવે દાળ ભાત બનાવી દઈએ. ટામેટા નાખીને મસ્ત અમે હવે માટે જવું છે દરજીને ત્યાં. દૃષ્ટિનું ડ્રેસ થોડો ફિટ કરાવવાનું છે. સેવો સૂકી નથી, સુકાય તો પછી વાળી લઈએ. ત્યાં સુધી આપણે આવીએ દરજીને ત્યાં જઈને. તો ચાલો દરજીને ત્યાં જઈએ. જે અહીંયા આપણી સેવો સુકાઈ રહી છે. હજુ તાપ જ્યાં સુધી આવે ને ત્યાં સુધી રાખશું કેમ કે હજુ થોડી સુકાઈ નથી બરાબર. બધી પલટી નાખીએ બધી ત્યાં સુધી શીખ નજીક ગુજરાત છે અમારું નામ અલગ છે. લઈ જઈને બાપા જાઓ. સિવાય ગયું હા લાવ તમે જોવો છો સિવાય ગયું કે નહીં સિવાય. આ દરજી છે ને પણ કામ થોડું ધીમે ધીમે કરે છે. જે 1 મહિનાથી બ્લાઉઝ સીવા આપ્યા છે ને તો હજી સિવાય જ નથી. સિવાય ગયા છે લાવો તો મોટી ના પકોડી ખાવાનું પકોડી
ખ્યાલ લઈ લે